નાગરિક બેંકની ચૂંટણી છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી હોય તેવો માહોલ જામ્યો છે। મોટી સંખ્યામાં જે મતદારો છે તે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પહોંચ્યા છે। મોટી નાગરિક બેંકની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। ભૂતપૂર્વ લોકો છે તે મતદાન કરવા આવી રહ્યા છે। આજે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે અને લોકો બહુ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને લોકોને બહુ ઉત્સાહ છે અને લોકોનો અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ઉમેદવારી છે 11-11 લોકો ચૂંટાવી દેશે એવી મને પૂર્ણપણે ખાતરી છે। શું લાગે છે કઈ રીતનું પરિણામ છે આવતીકાલ સવાર સુધીમાં જોવા મળશે? આવતીકાલે સવારે ભારતીય જનતા પાર્ટીની પેનલ, અશોકભાઈની આખી પેનલ અને જ્યોતિરાદિત્ય જાડેજા નો જીત નિશ્ચિત છે અને આવતીકાલે સવારે 16 વાગે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે। હું આપના માધ્યમથી કહું છું। ગણેશભાઈ ખાસ કરીને જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે ને તેને લઈને તેમને જીતવા માટે ભાજપ છે તે ખૂબ પ્રયાસ કરી રહ્યો છે। ઐતિહાસિક રીતે તેઓ જીતે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે। હા, ભાજપ જ નહીં પણ તમામ મતદારો ગણેશને જીતાડવા માટે ઐતિહાસિક રીતે પૂરા ઉત્સાહથી પ્રયાસ કરી રહ્યા છે। કાલે આપ સૌ જોઈ લેશો અને ગણેશની જીત નિશ્ચિત છે અને અશોકભાઈની પેનલ મજબૂત છે અને 11-11 ઉમેદવારો જીતી જવાના છે કાલે। છે મોટી સંખ્યામાં મતદારોનો જમાવડો જોવા મળી રહ્યો છે। આપણી સાથે ધર્મેન્દ્રસિંહ છે। શું કહેશો જે આજે ચૂંટણી છે ને મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે? સવારથી તહેવાર દિવાળી જેવો માહોલ છે અને સવારથી ગામડેથી બસો ભરી અને માણસો એક સાઈડ જે મોટર છે મોટર નિશાન અને ગણેશભાઈની પેનલ અને ભાઈ અશોકભાઈ પીપળિયાની પેનલને મત દેવા ઉત્સુક છે અને મત દેવા સૌ આવી રહ્યા છે। વધારે ટ્રાફિક છે, આપ જોઈ શકો છો કે સવારથી જ ગામડે ઉત્સાહ પવન આવી રહ્યા છે કે અમારી બસ નીકળી ગઈ છે, હમણાં આવી રહી છે, બસ નીકળી ગઈ છે અને મોટરના મતદાન તરફ એક તરફ મતદાન થઈ રહ્યું છે। મહેન્દ્રસિંહ, આપણે જોયું છે ભૂતકાળમાં બેંકની ચૂંટણી હોય કદાચ શહેરમાં પણ ખબર ન હોય, પહેલી વખત એવું થયું છે કે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ છે, કારણ શું છે? અમારા ગણેશભાઈ લડે છે, કારણ એક જ છે, ગણેશભાઈ લડે છે તો ગણેશભાઈને લડતા હોય તો એનો ગોંડલ તાલુકા અને શહેરમાં એના પ્રેમ એની લાગણી એના મત દેવા માણસો ઉમટી પડ્યા છે। શું કહેશો જે હરીફ જૂથ છે એના દ્વારા કેટલાક આક્ષેપ કરવામાં આવ્યા અને કેવી રીતે જોઈ રહ્યા છો? આક્ષેપો તો કોંગ્રેસની કામ છે અને એ કરવાના છે અને જોઈશો આપણે રાતે જોઈશો કે પૂરેપૂરી આખી પેનલ ભાજપ પેનલ આખી વન સાઈડ નીકળી જશે એટલે કંઈ કહેવાનું થતું નથી, પણ આક્ષેપોનો રાતે જવાબ મળી જશે। કઈ એવું કહી શકાય કે બેંકના ઇતિહાસમાં પહેલી વખત આટલું મોટું મતદાન થશે એવું કહી શકાય? હા, કહી શકાય। બેંકના ઇતિહાસમાં 8 થી 9 હજારનું મતદાન થતું હોય, આ વખતે 15 થી 20 હજારની ગણતરી છે, મતદાન થશે અંદાજ છે। બિલકુલ જે રીતે વાત કરી છે કે ભાઈ પહેલી વખત મોટી સંખ્યામાં મતદારો પણ આટલી સંખ્યામાં આવે છે, તેની સામે જે મતદાન છે તે પણ ઐતિહાસિક થવાનું છે। બીજા કેટલાક લોકો છે, શું કહેશો તમે મત દેવા આવ્યા છો કે ઉમેદવાર? અત્યારે મોટર 100 ની સ્પીડમાં ચાલી રહી છે અને ભવ્ય વિજય થવાનો છે ગણેશભાઈનો। સવારથી ચાલે છે કે સાંજ સુધી ચાલશે? સાંજના 5 વાગ્યા સુધી એક ધારો આ ચાલવાનું છે અવિરત અને 100% ની સ્પીડમાં મોટર ભવ્ય વિજય થવાનો છે। શું કહે છો આટલો મોટો જમાવડો છે ને આટલી ઉત્સુકતા છે, કારણ શું છે? આનું કારણ એ છે લોકોમાં આ જે શાસન છે આપણે નાગરિક બેંક અશોકભાઈનું બહુ સરસ છે અને સારી રીતે એને ચલાવ્યું છે। 5 વર્ષમાં સંપૂર્ણ કામ કર્યા છે લોકોના, નાનામાં નાના માણસોના, અને એની હિસાબે લોકોને ઉત્સાહ વધી ગયો છે। ગણેશસિંહ જાડેજા જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે, એવું કહી શકાય કે જેલમાંથી બહાર આવ્યા બાદ સીધી એની રાજકીય કારકિર્દીની પણ શરૂઆત થઈ ચૂકી છે? 100% શરૂઆત તો થઈ જ ગઈ છે ત્યારથી, કારણ કે એને સેવાના કામ બહુ કર્યા છે ને નાના લોકોના ને ગમે એના નાનામાં નાના માણસોના કામ કર્યા છે અને એની હિસાબે 100 ની સ્પીડે અત્યારે મોટર વિજય તરફ થઈ રહી છે। શું કહેશો હવે જે પરિણામ આવશે એની ઉત્સુકતા છે કે અત્યારથી પરિણામ નક્કી? પરિણામ નક્કી જ છે, અત્યારે 100% પરિણામ નક્કી છે। જે રીતે તમે સાંભળ્યું એમ લોકો કહી રહ્યા છે કે ભાઈ પરિણામ છે તે મતદાનની સાથે પરિણામ પણ એમને અત્યારથી દેખાઈ રહ્યું છે। સાથે જ તેમણે જે રીતે કહ્યું છે કે ભાઈ બીજા કેટલાક તમે જોઈ રહ્યા છો વડીલો, મોટી ઉંમરના લોકો પણ અત્યારે આવી રહ્યા છે અને પોતાનો મતાધિકાર છે તેનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે। બા, શું નામ છે આપનું? શું નામ છે? રજીબેન રામજીભાઈ વડોદરિયા। શું કહે છો આજે મતદાન કરવા માટે આવ્યા છો, કેટલી ઉંમર છે તમારી? 80। કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો હોય જ, ભગવાનના ગરબા ન લઈને ફરી જોઈ રહ્યા છો જે મોટી ઉંમરના જે વિધાનસભાની ચૂંટણીમાં આ રીતે જોવા મળતું હોય છે, પરંતુ પહેલી વખત નાગરિક બેંકની ચૂંટણી છે અને મોટી ઉંમરના લોકો પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરી રહ્યા છે। અને સાથે જ ભાઈએ જે રીતે વાત કરી કે ભાઈ આપણી સાથે જે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ છે તે અલ્પેશભાઈ ઢોળિયા છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અલ્પેશભાઈ, શું કહે છો ચૂંટણી છે અને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ છે? ચૂંટણી છે અને ગોંડલની પરંપરા છે
કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ દેવા જે રીતે લોકો ઉમટી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે આજે રાતે 12 વાગે અહીંયા પરિણામ જાહેર થશે અને 12 વાગે પરિણામ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અહીંથી જીતીને આવશે અને દર વખતની જે પરંપરા છે એમ કોંગ્રેસના મિત્રો અમારે ખોટા હવાતિયા મારે છે પણ આવડા સોગિયા મોઢા કરીને અહીંથી બહાર નીકળવાના છે. શું કહેશો? આ સાથે જ હવે ગણેશસિંહ જાડેજા છે તે જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ સાથે જ કદાચ એમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ ચૂકી છે આજથી. આ માહોલ જ એવું કહે છે કે ગણેશભાઈની પ્રથમ ઇનિંગ ઐતિહાસિક રહેશે અને ગણેશભાઈના દિલમાં ગોંડલ છે, ગોંડલના દિલમાં ગણેશભાઈ છે. ભવ્યથી ભવ્ય વિજય ગણેશભાઈનો નિશ્ચિત છે. 12 વાગે આ ગ્રાઉન્ડની અંદર દિવાળી જેવો માહોલ હશે અને ગણેશભાઈની શરૂઆતની ફર્સ્ટ ઇનિંગ ધમાકેદાર હશે એનો અમને ગોંડલના લોકોને ભરોસો છે. ગણેશસિંહ જાડેજા છે તે જેલમાં ગયા ત્યારે એક સામાન્ય નાગરિક તરીકે ગયા હતા અને હવે જેલ બહાર આવશે ત્યારે એક પ્રતિનિધિત્વ સાથે આવશે. પ્રતિનિધિત્વ ગોંડલનું ગણેશભાઈ છેલ્લા 2-3 વર્ષથી આ કરે છે. બહારના લોકોને એમ લાગે છે કે અંદર જઈને પ્રતિનિધિત્વ કરે છે, આવું હોતું જ નથી. કોઈ પણ માણસે નેતા થવું હોય તો એને એના જીવનની અમુક સમય સંજોગો સેવામાં સોંપવા પડે. એ ગણેશભાઈએ આ તાલુકામાં ગમે એવી વિપરીત પરિસ્થિતિ હોય ગોંડલ ઉપર ત્યારે સેવાનો અખાડો ખોલ્યો છે. એને હિસાબે ગોંડલમાં ગણેશભાઈ લોકો પ્રેમ કરે છે. તો આ મતદાન આટલી મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે તેનું કારણ પણ એ જ છે. આશીર્વાદ દેવા ભારતીય જનતા પાર્ટીની પેનલને લોકો આશીર્વાદ દેવા માટે આવી રહ્યા છે અને એ રાતે 12 વાગ્યા એ ગ્રાઉન્ડમાં ખબર પડી જશે. અલ્લેશભાઈ, કેટલાક રાજકીય તજજ્ઞો છે તેનું એવું કહેવું છે કે જે નાગરિક બેંકની ચૂંટણી છે આમ તો સામાન્ય ચૂંટણી છે પરંતુ 2027ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે આ. અમને તો એવું નથી દેખાતું કે 2027ની ચૂંટણીનું ટ્રેલર હોય, કારણ કે અમારા માટે ગમે એ ચૂંટણી હોય સામાન્ય હોતી નથી. અમે 5 વર્ષ અમારે સેવા કરવાના હોય, 5 વર્ષ પછી જ્યારે અમારી ચૂંટણી આવે ત્યારે અમે જે સેવા કરી છે એ અમારા મતદારો પાસેથી અમારે મત માગવાના હોય. અમારા કોંગ્રેસના મિત્રો તો એવા છે જેમ વરસાદ આવે અને પાંખુવાળા જીવડા બહાર નીકળી જાય ને ગરમીના, એવી રીતે ચૂંટણી ટાણે બહાર નીકળે છે. એમ જનતા આશીર્વાદ ન આપે. ગણેશભાઈ સારી રીતે જીતવાના છે અને આ ચૂંટણી 12 વાગે ઐતિહાસિક પરિણામ આવવાનું છે. તો હતા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અને ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા. જે રીતે તેમણે કહ્યું છે કે ઐતિહાસિક મતદાનની સાથે સાથે જે ગણેશસિંહ જાડેજા છે તેમની રાજકીય કારકિર્દીની પણ શરૂઆત થઈ ચૂકી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.